સ્વતંત્રતા પછી પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ચૂંટણી ભાગીદારીનો રેકોર્ડ બીજા તબક્કાની 142 બેઠકો ઉપર નોંધાયું 92%થી વધુ મતદાન સૌથી વધુ પૂર્વ વર્ધમાનમાં 93.55% પ્રચંડ મતદાન દક્ષિણ પરગણામાં 92.02% જેટલું જંગી મતદાન ભારત અને ઇટલી વચ્ચે નવી દિલ્હી ખાતે સંરક્ષણ ક્ષેત્રે બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઇટલીના સંરક્ષણ મંત્રી ગુઇડો ક્રોસેટો વચ્ચે યોજાશે મંત્રણાનો દોર દ્વિપક્ષીય બેઠકમાં બદલાતા જતા પરિદૃશ્યમાં વૈશ્વિક મુદ્દાઓ પર થશે મંથન ઔદ્યોગિક ક્ષેત્રે ભાગીદારી વધવાની શક્યતા જમ્મુ અને શ્રીનગર વચ્ચે વંદે ભારત રેલ સેવા આજથી શરૂ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જમ્મુ તવી રેલવે સ્ટેશનથી વિસ્તારિત શ્રીનગર કટરા વંદે ભારત એક્સપ્રેસ સેવાને લીલી ઝંડી બતાવી કરાવશે રવાના વધુ કોચ સાથે મુસાફરોને સમાવવાની ક્ષમતાનો પણ વિસ્તાર મધ્યપ્રદેશના ધાર અને કર્ણાટકના બેંગલુરુમાં મોટી દુર્ઘટના ધારમાં પિકઅપ વાન પલટાતા 2 બાળકો સહિત 15ના મોત ગંભીર રીતે ઘાયલ 10 શ્રમિકો સારવાર હેઠળ તો બેંગલુરુમાં દિવાલ ધસી પડતા 3 બાળકો સહિત 7 લોકોના મૃત્યુ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીએ દુર્ઘટના ઉપર વ્યક્ત કર્યો ખેદ પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે રાજકીય સ્તરે હલચલ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે થઈ ટેલિફોનિક વાતચીત ચર્ચા સકારાત્મક દિશામાં આગળ વધી હોવાના બંને નેતાઓના સંકેત ઈરાન પરમાણુ કાર્યક્રમ મુદ્દે અમેરિકાનું કડક વલણ યથાવત આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો 6 વિકેટે શાનદાર વિજય 243 રન બનાવીને પણ મુંબઈ ઇન્ડિયન્સ જીતના સ્વાદથી રહી વંચિત રિકલ્ટનની સદી પર હેડ ક્લાસેને ફેરવ્યું પાણી અને રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ ગરમીમાં શેકાયું આજથી ગરમીનો પારો 1 થી 2 ડિગ્રી સુધી ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન દિલ્હી ઉત્તર પ્રદેશ સહિત 10 રાજ્યોમાં તેજ પવન સાથે માવઠાનું એલર્ટ